હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ લેક્ચર. ધોરણ 10 આપણું નવમું ચેપ્ટર છે વન અને વન્યજીવન સંસાધન. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વન અને વન્યજીવન સંસાધન અંતર્ગત જંગલોના વર્ગીકરણ વિશે વાત કરી ગયા. જંગલો કોને કહેવાય એના વિશે વાત કરી ગયા. કઈ દ્રષ્ટિએ કોના સંદર્ભમાં જંગલોનું છે વર્ગીકરણ થઈ શકે એ આપણે વાત કરી ગયા. ત્યારબાદ આપણે નિર્વનીકરણ વિશે વાત કરી ગયા. જંગલ વિનાશ જેને કહી શકાય કે નિર્વનીકરણ કોને કહેવાય. આ નિર્વનીકરણની માઠી અસરો, ખરાબ અસરો વિશે આપણે વાત કરી ગયા. અને વન સંરક્ષણ એટલે કે જે નિર્વનીકરણ અટકાવવાના જે ઉપાયો છે, વન સંરક્ષણના જે ઉપાયો છે એના વિશે આપણે વાત કરી ગયા. ત્યારબાદ આપણે ભારતમાં જેવી રીતે આપણને ભૌગોલિક સ્થાનો પ્રાપ્ત થયા છે, ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રાપ્ત થઈ છે, એવી જ રીતે જેટલું વૈવિધ્યસભર વન્યજીવન પણ પ્રાપ્ત થયું છે એના વિશે આપણે વાત કરી ગયા. ત્યારબાદ આપણે લુપ્ત થતું વન્યજીવન એના વિશે વાત કરી ગયા કે 15 લાખ જેટલી પ્રજાતિઓ જેટલી વિશ્વમાં આવેલી છે, એમાંની મોટા ભાગની ઘણી બધી એટલે કે કહી શકાય કે 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. એમાંથી ઘણી બધી પ્રજાતિઓ એ લુપ્ત થવાના રહે છે, એનો વિનાશ થવાના રહે છે. અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ અને દરેક પ્રજાતિનું જીવનનું જે અનેરું મહત્ત્વ માનવ જીવન સાથે સંકળાયેલું છે તેના બાબતે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે આ લેક્ચરમાં આપણે વન્યજીવોના વિનાશના કારણો વિશે વાત કરવાના છીએ. તો વન્યજીવોના વિનાશના કારણો એમાં આગળ જોઈએ તો જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ કે જંગલ વન્યજીવો છે જે ખૂબ શાંતિપ્રિય હોય છે, એ લોકો પર જે વિનાશ ટોળાય છે એનું મુખ્ય કારણ શું છે? તો કે જે જંગલ ક્ષેત્રો છે, જે એનો આવાસ છે, એની ઉપર એની ચરવાની ચરણભૂમિ છે એટલે કે ઘાસભૂમિ છે, જળપ્લાવિત વિસ્તારો છે કે જ્યાં એ પોતાનું પાણી પીવે છે, રહેઠાણ છે એનું, એ વિસ્તારોમાં જે માનવીય દખલગીરી થાય છે એના કારણે વન્યજીવોનું જે પ્રાકૃતિક આવાસ છે એ જોખમાય છે. એટલે કે એની જે પ્રાકૃતિક રીતે એનું ઘર છે એનામાં આપણે ક્યાંક માનવીય દખલગીરી એટલી બધી વધી જાય છે કે જેના કારણે એનો આવાસ છે એ જોખમાય છે. બીજો મુદ્દો જોઈએ તો જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. જંગલોનો વિનાશ છે એ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. જંગલોનો વિનાશ અને પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે અને પ્રાકૃતિક અસંતુલનમાં ઘણી બધી બાબતો આપણે આવરી શકીએ કે ઓઝોનમાં સ્તરમાં જે ગાબડું પડે છે, ગરમીમાં સતત થઈ રહેલો વધારો, ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળવો, જે કંઈ પણ પ્રાકૃતિક અસંતુલન છે, ક્યારેક અનિશ્ચિત મર્યાદાથી વધારે વરસાદ પડી જાય છે, ક્યારેક ઠંડી જે કેટલી કાતિલ પડી જાય છે, જે કંઈ પણ પ્રાકૃતિક અસંતુલન છે એની સૌથી વધારે કારણભૂત અસર એ પ્રાણીઓના જીવન ઉપર પડે છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. ઉપરાંત માનવીની લાલચ વૃત્તિ છે જે પ્રાણીઓના વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા માટે શોખથી તેનો શિકાર પણ કરે છે. તે જે આ પ્રવૃત્તિ છે માનવીની એ પણ વન્ય પ્રાણીઓના વિનાશ માટે જવાબદાર છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન અતિદોહન એટલે જરૂરિયાત વગરનો, કોઈ જેની સીમા નથી, કોઈ મર્યાદા નથી એટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, જંગલોનું દોહન, સડકો, બહુહેતુક યોજનાઓ નિર્માણ, ખનિજ ખનન અને નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે કે વન્યજીવોના આવાસ છે એ છીનવી લે છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. ઘાસચારા માટે, બળતણ કે પશુચરણ જે જંગલોની મુખ્ય જગ્યાઓ છે તેની ઉપર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાની ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. જંગલોની જે આગ છે
અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે, એટલે કે જ્યારે પ્રાણીઓનું ઈંડા સેવવાનું અથવા બચ્ચા ઉછેરવાનો જે સમયગાળો છે એમાં જો આગ લાગી જાય ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર મોટા પ્રમાણમાં અસર થાય છે. હમણાં તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના એક ખૂબ જ મોટા જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ખૂબ મોટા પ્રમાણમાં 10 લાખથી વધુ કહી શકાય એટલા પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા, જે ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય. હવે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. પોતાની જે કુદરતી નિવાસ છે એ નષ્ટ થવાથી, એટલે કે માનવીઓની પ્રવૃત્તિઓના લીધે જ ક્યાંક જે કુદરતી નિવાસો છે એ પ્રાણીઓના નષ્ટ થાય છે, પ્રાણીઓ બેઘર બની જાય છે અને એના કારણે જે આ પ્રાણીઓ છે એ શહેરોમાં આવી જતા હોય છે, પોતાના આવાસસ્થાનોથી બહાર આવી જતા હોય છે, માનવ વસ્તી વચ્ચે આવી જતા હોય છે, જેના કારણે માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ, કારની અડફેટે પ્રાણીઓ આવી જતા હોય છે, પક્ષીઓ આવી જતા હોય છે, જે ખૂબ જ દુઃખદ છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તની આરે લાવી દેશે. પ્રાણીજ ઔષધિઓ કે કોઈ પણ પ્રાણીમાંથી બનતી ઔષધિઓ, ઘણી બધા એવા પ્રાણીઓ છે, ચમત્કારિક પ્રાણીઓ છે કે જેનામાંથી ઘણા બધા રોગોની દવાઓ બનતી હોય છે અને સુગંધિત દ્રવ્યો પણ ક્યારેક પ્રાણીઓમાંથી મળતા હોય છે. આ બે જે વસ્તુઓ મેળવવાની જે શિકારની પ્રવૃત્તિ છે એનાથી અમુક પ્રજાતિઓ તો વિલુપ્ત થવાના આરે છે. આ હતી મિત્રો વન્યજીવોના વિનાશ થવાના કારણો, જેમાં ક્યાંક ને ક્યાંક મૂળભૂત કારણ ગણી શકાય તો આપણું માનવ જીવન પણ જ છે. અને બની શકે એટલું આપણે આમાં જાગૃતતા લાવવી જોઈએ અને પ્રાણીઓનું સંવર્ધન થાય એના વિશે આપણે વાત કરવી જોઈએ. હવે આપણે જોવાના છીએ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, કે આ વન્યજીવોનો જે વિનાશ થાય છે એનું સંરક્ષણ કઈ રીતે થઈ શકે એના માટેના ઉપાયો વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો. વન્યજીવન સંરક્ષણ શા માટે ઉપયોગી છે એનું મહત્ત્વ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. તો પહેલો ઉપાય કે વન્યજીવો જે સંરક્ષણ છે, વન્યજીવો જે આપણા અમૂલ્ય વૈવિધ્યસભર વન્યજીવન આપણા ભારતને પ્રાપ્ત થયું છે એના સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ? તો સર્વપ્રથમ જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. સર્વપ્રથમ તો જંગલો માટે આપણો જે દૃષ્ટિકોણ છે અને માનસિકતા છે એ બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. આવક માટેનો અખૂટ સ્ત્રોત આપણે એને માનીએ છીએ, કારણ કે જંગલમાંથી ઘણી બધી એવી વસ્તુઓ જે અમૂલ્ય છે એ આપણને મળે છે. એમાં પછી લાકડું ગણી લ્યો, વન્યજીવો ગણી લ્યો, કે પછી ઔષધિઓ ગણી લ્યો, કોઈ પણ વસ્તુ જે જેમાંથી આપણને નફો દેખાતો હોય એવી આવક માટેનું જે અખૂટ સ્ત્રોત આપણે જંગલોને માની લઈએ છીએ એ ખોટું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, જંગલોનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો બચશે. આ વન્યજીવોનો જે કુદરતી રહેઠાણ છે તો એ જ રીતે બચશે કે જંગલોનું સંરક્ષણ થાય. જંગલો બચશે તો ઓટોમેટિક વન્યજીવો પણ બચશે. બીજો મુદ્દો કે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંખ્યાનું સંતુલન જળવાય. ઘણી બધી વખતે એવું થતું હોય કે માંસાહારી પ્રાણીઓ પ્રમાણમાં ઓછા થઈ જાય, માંસાહારી પ્રાણીઓ વિલુપ્ત થઈ જાય, તો જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા વધી જતી હોય છે. અને તૃણાહારી પ્રાણીઓ વધી જાય તો ઘાસ ચારો છે, આ છે તે ઇત્યાદિ વસ્તુઓમાં ખેંચ પડે છે. આમ જે બે વચ્ચેનું સંતુલન છે, બંને પ્રાણીઓ વચ્ચેનું જે કડી અને સંતુલન છે એ જળવાવું જોઈએ. અને આ સંતુલન જાળવવા માટે જે પાણીના સ્ત્રોતો છે ખાસ કરીને એની જાળવણી પણ કરવી જોઈએ. અને જે પાલતુ પશુઓનું ચરાણ છે, એટલે કે દૂધ માટે અને જે પશુઓ પાળવામાં આવે છે એનું જે ચરાણ પ્રવૃત્તિઓ છે એની ઉપર જંગલોમાં પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે સરકાર દ્વારા પશુ ચરાણની જગ્યાઓ ગામે ગામ ઉપલબ્ધ કરાવેલી હોય જ છે. ત્રીજો મુદ્દો છે શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. શિકાર છે એને ડામવા માટે, શિકાર પ્રવૃત્તિ અત્યંત ખરાબ પ્રવૃત્તિ કહી શકાય મિત્રો, એને ડામવા માટે કાયદાઓ અમલમાં કરાવવા જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ.
જંગલોમાં જ્યારે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ થાય છે એની ઉપર પ્રતિબંધ લગાવવો તો છે, પરંતુ એ પ્રતિબંધ જો ભંગ થાય તો કડકમાં કડક દંડ અને સજાની જોગવાઈ પણ કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે કે વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જ્યારે વન્યજીવોનો પ્રજનન કાળનો સમય ચાલતો હોય તેમાં ખલેલ ના પહોંચે, કે માનો કે કોઈ વન્ય આપણા ટુરિઝમના નામે જે પ્રવાસીઓ વારંવાર જંગલોમાં જતા હોય છે એના કારણે ઇકો ટુરિઝમના નામે ઘણી વખત પ્રવાસીઓની ખલેલ એટલી બધી વધી જતી હોય છે કે વન્યજીવો જે પોતાની પ્રાકૃતિક ક્રિયાઓ છે એ નથી કરી શકતા. અને વન્યજીવોના દરેક સમયમાં એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે એને ખલેલ આપણાથી ન પહોંચે. આગળનો મુદ્દો, જંગલના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબના પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવન ઉપર જે પરિસ્થિતિ કે જે અસર પડે છે એનો અભ્યાસ કરી એ મુજબના પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે, પ્રકૃતિ પ્રેમી નાગરિક તરીકે, વન્યજીવોના જીવદયા પ્રેમી નાગરિક તરીકે તમામ જે તંત્રની જે ફરજો હોય છે, તંત્રની જે જવાબદારીઓ હોય છે, જો અગર એ તંત્ર નથી નિભાવતું તો તંત્રને વારંવાર અરજીઓ કરી, વારંવાર એની ઉપર દબાણ ઊભું કરી એની કામગીરી સચોટ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે વન્યજીવ સંરક્ષણના કઈ રીતે થઈ શકે એ આપણે જોઈ ગયા મિત્રો. તો હવે વન્યજીવ સંરક્ષણ માટે કયા કયા પગલાં લેવાયેલા છે ઓલરેડી એ પણ આપણે જોવાનું રહ્યું. તો વન્યજીવ સંરક્ષણ માટેની કઈ યોજના એના વિશે આપણે વાત કરવાના છીએ. તો ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખાસ કરીને વન્યજીવોના સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાઓ અંતર્ગત કે જે પ્રજાતિઓ સંકટમાં છે અને જે પ્રજાતિઓ ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના રહે છે એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓ વિશે આપણે વાત કરવાના છીએ. જેમાં પહેલી વન્યજીવ સંરક્ષણ માટેની યોજના એટલે કે વાઘ પરિયોજના. વાઘ જે થોડા સમય પહેલાં ઘણા બધા ભારતના વિસ્તારોમાં જોવા મળતા હતા અને અત્યારે ખૂબ ઓછા વિસ્તારોમાં વાઘ છે એ જોવા મળે છે. ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી એ અત્યારે વિલુપ્ત થઈ જવાના આરે છે. તો એના સંરક્ષણ માટે સરકારે શું પગલાં લીધા છે એના વિશે આપણે વાત કરવાના છીએ. વાઘ પરિયોજના એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. જ્યારે 20મી સદીની શરૂઆત થઈ ત્યારે ભારતના જંગલોમાં 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. વાઘનો શિકાર કરી અને ઘણા લોકો છે પોતાનો ગર્વ કે ઘમંડ છે એ સંતોષતા હોય છે. આને કારણે આ જે ગેરકાયદેસર શિકાર છે એના કારણે અને નિર્વનીકરણના કારણે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. ઈસવીસન 1971માં વાઘ બચાવવા માટે આ યોજના છે એ અમલમાં મુકાઈ છે. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. વાઘના બચાવ માટે તેના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા એટલે કે જંગલોને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન જળવાય એના માટે રાષ્ટ્રીય સ્તરેથી એટલે કે કેન્દ્ર લેવલેથી શ્રેણીબદ્ધ પગલાં એટલે કાયદેસરના સ્ટેપ બાય સ્ટેપ જે પગલાં લેવામાં આવે છે એ લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. 44 જેટલા દેશોમાં આ યોજના છે. 44 જેટલા સ્થળોએ આ યોજના કાર્યરત છે. આગળ જોઈએ
તો દીપડા વિશે થોડી માહિતી આપેલી છે. દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને લોકો મોટા ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. હવે પહેલી યોજના વાઘ પરિયોજના, બીજી યોજના છે હાથી પરિયોજના. ઈસવીસન 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. હાથી પરિયોજનાનો જે પ્રોજેક્ટ છે એનો આરંભ ઈસવીસન 1922માં કરવામાં આવ્યો છે. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ જે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું છે. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષણ વિસ્તારો આવેલા છે. વાઘ માટે 46 છે. હાલ હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો પણ થયો છે. આ યોજનામાં જે અમલીકરણ થયું ત્યારબાદ હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. મિત્રો, હાથીઓનું વધુમાં વધુ શિકાર એના દાંત માટે કરવામાં આવે છે. હાથી દાંત ખૂબ જ કિંમતી છે. ઘણી બધી જગ્યાએ હાથી દાંત ઔષધિઓમાં પણ ઉપયોગી છે, ઘરેણાં બનાવવા પણ ઉપયોગી છે અને ખૂબ મજબૂત પણ હોય છે. આમ હાથી દાંત છે એના માટે ઘણી વખત હાથીઓનો શિકાર પણ થતો હોય છે. આગળ જોઈએ તો ચિત્તા વિશે થોડીક માહિતી આપી છે કે ભારતમાં જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે ચિત્તો. હાલ એ કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થામાં પણ જોવા મળે છે, એટલે કે પ્રાણી સંગ્રહાલય. બંધનાવસ્થા મીન્સ ઝૂ છે, પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. હવે આપણે વાત કરવાના છીએ ત્રીજી પરિયોજના. ત્રીજું જે વન્યજીવ છે એને બચાવવા માટે પરિયોજના ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. ભારતમાં મોટાભાગના ગેંડા છે એ અસમમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જોવા મળે છે જૂજ સંખ્યામાં. ભારતના રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત રાઇનો વિઝન 2020 એટલે કે ગેંડા પરિયોજનાની અંતર્ગત એક પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે કે રાઇનો વિઝનની 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં જે ગેંડાની સંખ્યા છે એ 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવાનો આવ્યો છે. આગળ જાણવા માટે છે એક શિંગી ભારતીય ગેંડા વિશે વાત આપણે કરવાની છે કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રોમાં, બંગાળના સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે, એટલે કે તૃણાહારી જીવ છે, એટલે કે માંસાહાર નથી ખાતો. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. સંરક્ષણના ગેંડા પરિયોજના દ્વારા તેની સંખ્યામાં વધારો થયો છે. ત્યારબાદ જોઈએ ચોથી યોજના ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે મગર. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાના આરે હતી. મીઠા પાણીમાં જોવા મળે છે ખાસ કરીને ઘડિયાળ એ મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાના આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી. ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના એ શરૂ કરી. પાંચમી પરિયોજના છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. ગીધ છે એ કુદરતનો સફાઈ કામદાર છે, કારણ કે જ્યારે કોઈ પણ પશુ મૃત્યુ પામે છે ગીધ તેને ઉપાડી જાય છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ છે. છઠ્ઠી જે પ્રાણી બચાવ યોજના, વન્યજીવ બચાવ સંરક્ષણ યોજના હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. હિમદીપડો છે એ હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી પ્રજાતિ છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી
2000માં ઈસવીસન 2000માં આ પરિયોજના શરૂ કરાઈ હતી. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાગૃતિ વધે અને લોકો એમના સંરક્ષણ માટે જાગૃત થાય એના માટે આ પરિયોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. ઘણી બધી પરિયોજનાઓ સરકાર દ્વારા હાલ કાર્યરત છે વન્યજીવોને બચાવવા માટે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ તો આ ઉપરાંત આ જે પરિયોજનાઓ છે એ ઉપરાંત સરકારે અમુક વિસ્તારોના અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો તરીકે જાહેર કરેલા છે. એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં થોડો તફાવત છે. એના વિશે આપણે વાત કરીએ તો અભયારણ્ય કોને કહેવાય? તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એટલે કે અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં, અમુક મર્યાદાઓમાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ પણ અભયારણ્યમાં મેળવી શકાય છે. ત્યારબાદ જોઈએ તો વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના છે એ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે થાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય. અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકાર દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. આપણું નજીક ગીરનું અભયારણ્ય પણ ખૂબ જ જાણીતું અભયારણ્ય છે. જે આ ભારતનો નકશો તમને બતાવેલો છે મિત્રો, એમાં વન્યજીવ અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તમને માહિતી આપેલી છે. જે નકશો ખૂબ જ તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ જ કામ આવશે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે. તો તમારે આ જે મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનો જે નકશો છે એ તમારે કંઠસ્થ કરવો પડશે અને તમારે તમારી રીતે એને ફોલો કરવો પડશે. તમે તમારે સાદા નકશામાં તમે એની પ્રેક્ટિસ કરી શકો છો યાદ રાખીને. તો નકશા ઉપર ધ્યાન આપવા પણ વિનંતી. બીજો રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે વાત કરવાના છીએ. તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે. અભયારણ્યમાં ઘણી બધી છૂટછાઓ માનવ વસ્તીને આપવામાં આવે છે. અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે સંરક્ષિત છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. તંત્ર છે એ સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાંજીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાંજીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ આપણે જોવાના છીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે કે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવા બાબત એની પાછળ જે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. જે ક્ષેત્રમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પરીક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાઈ છે.
જૈવ વૈવિધ્ય બાબતે સંરક્ષણ અને પરીક્ષણ માટેની ખાસ સવલતો લેબોરેટરીઝ ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ પ્રકારે જે ઘોષિત વિસ્તાર છે તેમાં બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. 5000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તારને જ જાહેર ક્ષેત્ર જૈવ સંરક્ષિત ક્ષેત્ર જાહેર ઘોષિત કરવામાં આવે છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. નીલગિરી છે, મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન છે, પંચમઢી છે વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. ગુજરાતમાં પણ કચ્છના રણને વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સંખ્યા ભારત અને ગુજરાતમાં નીચે તમને કોષ્ટકમાં જણાવેલી છે કે ભારતમાં કુલ 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 531 અભયારણ્ય આવેલા છે. ગુજરાતમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર જે કચ્છમાં, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 જેટલા અભયારણ્યો આવેલા છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવથી અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. વિકાસની પ્રક્રિયા ખૂબ અત્યંત જરૂરી છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા જેના દુષ્પ્રભાવો છે એની અસરોનું પણ આયોજન અને ખ્યાલ રખાય એ અત્યંત જરૂરી છે. કોઈ પણ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નાશ થાય છે, તે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણપણે નાશ થાય છે કે સંકટમાં આવે છે ત્યારે આહાર શૃંખલામાં જે પડતી ખલેલ છે એના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. આપણે ગયા એ લેક્ચરમાં એક ચકલીના દ્રષ્ટાંત વડે આ જે દૂરવર્તી ખરાબ પરિણામ છે એને આપણે જોઈ ગયા. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા છે. જે આપણી આહાર શૃંખલા છે, આહાર સાયકલ છે, એમાં જે દરેક જીવ છે એની એક અગત્યની ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર છે એ તૂટી પડે છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થઈ જાય તો લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર એ તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે કંઈ પણ આ અસરો છે એ મનુષ્ય સુધી થોડીક મોડી પહોંચે છે, એટલે આપણે સજાગ નથી. તે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. જે પર્યાવરણીય સંકટોનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ, ગ્લોબલ વોર્મિંગ છે, પછી ઓઝોન સ્તરમાં ગાબડા છે, સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જે તમામ બાબતો છે એનો સામનો જે આપણે કરી રહ્યા છીએ એ દાયકાઓ પૂર્વે સેવેલી જે બેકાળજી છે એનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. અત્યારે વૃક્ષોનું વાવેતર, જતન કરીએ, જે વન્યજીવો છે, પ્રાણીઓ છે એની કાળજી રાખીએ, જેવું વર્તન આપણે કરીએ તો ભવિષ્યમાં કદાચ આપણી પેઢીને વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. પર્યાવરણ સાથેનો વ્યવહાર છે એ આજની તાતી જરૂરિયાત છે. 2 વસ્તુ અહીંયા જાણવા જેવી આપણને આપેલી છે. હિણોત્તરો પ્રાણી વિશે વાત કરવાની છે. આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધરણ પ્રદેશમાં વસે છે. જ્યાં હિણોત્તરો છે એ શુષ્ક અથવા અર્ધશુષ્ક એટલે કે સુકાયેલા અથવા અર્ધ સુકાયેલા વિસ્તારોમાં, ખારયુક્ત જંગલમાં, ઘાસભૂમિ અને રણપ્રદેશ કે અર્ધરણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓ તે શિકાર કરે છે. હિણોત્તરો છે એ નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. ત્યારબાદ આપણે
એક બીજા પ્રાણી વિશે જાણવાનું છે. ડુગાંગ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ વનસ્પતિ છે, પણ ક્વચિત તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવામાં તેનો ખૂબ શિકાર કરવામાં આવે છે. એક સમયે ડુગાંગ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતો હતો. તે આજે ત્યાં જવલ્લે જ જોવા મળે છે. આ તો મિત્રો આપણું 9મું ચેપ્ટર વન અને વન્ય જીવન સંરક્ષણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો છે જ, પણ માનવતાની દ્રષ્ટિએ પણ છે. તો વાંચતા રહેજો, તમારું ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.